મારું નામ પારુલબેન બાબુભાઈ અમીન. માસિક વખતે પેટમાં બહુ દુખાવો થતો હતો, પેટના ભાગે માસિક વધારે આવતું હતું, દુખાવો થોડો વધારે પ્રમાણમાં હતો. દૂરબીનવાળું ઓપરેશન છે. ડૉક્ટર રોશનીબેનનો સ્વભાવ બહુ જ સરસ છે. પેશન્ટ સાથે બહુ કેરલી વાત કરે છે. સ્ટાફ બી સરસ છે. ટાઈમ ટુ ટાઈમ મેડિસિન, ઇન્જેક્શન્સ બધું કમ્પ્લીટ પ્રોવાઈડ કરે છે. રોશનીબેનનો ખૂબ ખૂબ આભાર. એમણે મારી તકલીફ દૂર કરી એ બદલ એમનો ખૂબ ખૂબ થેન્ક યુ. પારુલબેન પેશન્ટ જ્યારે મારા ત્યાં આવ્યું ત્યારે એને મહત્ત્વની તકલીફ હતી કે પેટની અંદર અતિશય વધારે પડતો પેઢુના ભાગનો દુખાવો તથા માસિક ઘણા વધારે આવતા હતા. માસિકમાં ઘણી અનિયમિતતા હતી, જેના કારણે પેશન્ટને શરીરમાંથી ઘણું બધું બ્લડ પણ લોસ થતું હતું. પેશન્ટના જરૂરી બ્લડ ઇન્વેસ્ટિગેશન તથા સોનોગ્રાફી કરીને નિદાન મૂકવામાં આવ્યું કે તેમની ગર્ભાશયની કોથળી કુદરતી રીતે જ બગડે છે અને આ પ્રોસેસના ભાગરૂપે એક જ વસ્તુ કરવી પડે એની અંદર કે જો દવાથી પેશન્ટને રાહત ના થતી હોય તો આની અંદર કોથળી કાઢવી પડે. પેશન્ટે આગળ ઘણું બધું મેડિકલ મેનેજમેન્ટ લીધેલું હતું, છતાં પણ પેશન્ટને દવાથી રાહત નથી થયેલી. માટે પેશન્ટને 3D લેપ્રોસ્કોપીના મદદથી કોથળીનું ઓપરેશન મતલબ લેપ્રોસ્કોપિક ટોટલ લેપ્રોસ્કોપિક હિસ્ટ્રેક્ટોમી કરવામાં આવી. ઓપરેશન કરીને 24 કલાકમાં પેશન્ટ સેટલ થઈ ગયું, હરતું ફરતું અને ખાતું પીતું થઈ ગયું અને 24 કલાકની અંદર એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.